હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે મૂલ્યાંકન દ્વિતીય સત્ર 2025 અંતર્ગત ધોરણ 6 અને વિષય છે ગુજરાતી એટલે કે પલાસ, તો તેના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. વાત કરીએ પેપર સોલ્યુશનની, તો પ્રશ્ન 1 કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન જોઈએ કે ધૂળાના ખરા બે સાથી કોણ હતા? તો એનો જવાબ આવે છે હિંમત અને વિશ્વાસ. બીજો પ્રશ્ન કે શેરીએ આવે સાદ કાવ્યમાં આવેલ શબ્દ મરવાનો શો અર્થ થાય છે? તો મરવો એટલે કે કાચી કેરી. ત્રીજો પ્રશ્ન છે ગોપી ભર ઊંઘમાંથી જાગી કૃષ્ણને જોવા જાય છે ત્યારે શું ભૂલી જાય છે? તો જવાબ આવશે ઓઢણી ઓઢવાનું તે ભૂલી જાય છે. પ્રશ્ન 1b કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીંયા કૌંસમાં જે શબ્દ આપેલા છે એનો જ આપણે ઉપયોગ કરવાનો છે. પહેલું છે કે રાધિકા મમ્મીનો ખાલી જગ્યા પકડીને દોડે છે. તો જવાબ આવશે અહીંયા પાલવ. બીજું, હાલને આંબાવાડીએ હજી ખાલી જગ્યાની તાજી યાદ. તો અહીંયા આવશે પોર. ત્રીજું છે કે ઓરે ઓ અભાગી ખાલી જગ્યા ન ધરે કોઈ. તો અહીંયા જવાબ આવશે દીવો. પ્રશ્ન 1ક કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન છે કે શર્ટ કોણાથી ભર્યો ફૂલ્યો છે? તો શર્ટ પવનથી ભર્યા ફૂલ્યા છે. બીજો પ્રશ્ન કે ધૂળો કયા ગામ જવા નીકળ્યો હતો? તો ધૂળો કોટડે ગામ જવા નીકળ્યો હતો. પ્રશ્ન 3 કોયલ ક્યાં બોલે છે? તો કોયલ કુંજમાં આંબા પર બેસી અને બોલે છે. ચોથો પ્રશ્ન કે જોશ ભરવું એટલે શું? તો કોઈ નિસહાય વ્યક્તિને મદદ કરવી. જોશ ભરવું એટલે કોઈ હતાશ થઈ ગયો હોય તો તેને સાંત્વના આપી ઊભો કરવો. પાંચમો પ્રશ્ન કોઈ દેખાડો કાવ્યમાં કૃષ્ણને બીજા કયા કયા નામે સંબોધન કરવામાં આવ્યું છે? તો આ કાવ્યમાં શ્રી કૃષ્ણ માટે કાનકુંવર, હરિ, જીવન અને દીનાનાથ જેવા શબ્દો વડે સંબોધન કરવામાં આવેલું છે. છઠ્ઠો પ્રશ્ન છે કે ગોપી બહાનું કાઢીને પાણી ભરવા જાય છે ત્યારે શું ભૂલી જાય છે? તો ગોપી બહાનું કાઢીને પાણી ભરવા જાય છે ત્યારે ઈંઢોણી અને પાટલી ભૂલી જાય છે. ત્યારબાદ પ્રશ્ન 7 બાળકને ઘરનું આંગણું શા માટે નાનું લાગતું હશે? તો બાળકને ઘરનું આંગણું એટલે કે ઘરના નાના આંગણામાં ઘણી સંકડાશ અનુભવાતી હશે. મિત્રો સાથે રમવામાં આંગણું નાનું પડતું હશે. આંગણામાં આંબાવાડિયા જેટલી મોકળાશ નહીં હોય એટલે બાળકને આંગણું નાનું લાગતું હશે. આઠમો પ્રશ્ન કે ધૂળો નામનો વણિક કયા ગામનો વતની હતો? તો ધૂળો નામનો વણિક ઈડર ગામનો વતની હતો. પ્રશ્ન 1ડ નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. કે હોડીએ ધ્રુવનું નિશાન શા માટે તાક્યું હશે? તો ધ્રુવનો તારો સતત ઉત્તર દિશામાં જ સ્થિર રહે છે. તેના પરથી આપણને ચારે દિશાનું જ્ઞાન થાય છે. તેથી આગળ વધતી હોડી ભૂલી ન પડે તે માટે સતત ધ્રુવ તારાનું એ નિશાન તાકે છે. પ્રશ્ન 2 છે કે તમને ઘરમાં રમત રમવી ગમે કે બહાર? કેમ? તો અમને ઘરની બહાર રમત રમવી વધારે ગમે છે. કારણ કે ઘરની બહાર ઘણા બધા મિત્રો સાથે ખુલ્લા મેદાનમાં રમત રમવાની મજા આવે છે. ઘરમાં માત્ર ચેસ અને કેરમ જેવી રમત જ રમી શકાય છે. ત્રીજો પ્રશ્ન છે ગોપીની વેલનું વર્ણન કરો. તો ગોપીએ સાગ શીશમની વેલડી ઘડાવી છે. નવલા સુથાર પાસે તેની પીંજની પણ ઘડાવી છે. વેલડી સાથે 2 ધોળા બળદ પણ જોડ્યા છે. ત્યારબાદ પ્રશ્ન 2 અ
આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન કે લેખક સાથી કંટાળી ગયા હતા, તો જવાબ આવશે આંજણીના વધતા જતા દુઃખથી. બીજું, સ્ત્રી ડૉક્ટરે આનંદીને શાનું ઇનામ આપ્યું, તો જવાબ આવશે પ્રામાણિકતાનું ઇનામ આપ્યું. ત્યારબાદ પ્રશ્ન 2 બ, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. અપરાજય પાઠના લેખકનું નામ શું છે? તો જવાબ છે કે અપરાજય પાઠના લેખકનું નામ ધ્રુવ ભટ્ટ છે. બીજું, પરોપકારી મનુષ્યો પાઠમાં કોની સલાહ હસવા જેવી લાગી? તો પરોપકારી મનુષ્યો આ પાઠમાં પારસીની સલાહ હસવા જેવી લાગી. ત્રીજું છે કે આનંદી પોતાની માતાને સી રીતે મદદરૂપ થતી હતી? તો આનંદી પોતાની બા સાથે દવાખાને જતી, તેને કામમાં મદદ કરતી, આ ઉપરાંત ઘરકામમાં પણ તે પોતાની બાને મદદ કરતી હતી. ચોથો પ્રશ્ન છે કે ડાંગ કુદરતી રીતે સમૃદ્ધ છે એમ શા પરથી કહી શકાય? તો ડાંગમાં ડુંગરોની હારમાળા છે, ડાંગનો મોટો ભાગ જંગલોથી ભરેલો છે, જંગલોમાં ઊંચી જાતના શાકના ઝાડ ખૂબ થાય છે, ડાંગમાં સાપ, કબૂતર, મોર, તેતર, મરઘા, જરખ, વાઘ અને હરણ જેવા પશુ પંખીઓ પણ છે. સર્પગંગા અને ગીરા જેવી નદીઓ તેમજ ગીરાધોધ પણ આવેલો છે. કુદરતે અહીં છૂટા હાથે સમૃદ્ધિ વેરી છે. આ ઉપરથી કહી શકાય કે ડાંગ કુદરતી રીતે સમૃદ્ધ છે. પાંચમો પ્રશ્ન, પદ્મવ્યૂહ અંગે અભિમન્યુને કઈ બાબતનું જ્ઞાન ન હતું? તો અભિમન્યુ પદ્મ પ્રવેશ તો કરી શકતો હતો, પરંતુ ફરીથી તે પાંદડીઓ બીડાઈ જાય તેને રોકી શકતો ન હતો. છઠ્ઠો પ્રશ્ન છે, કઈ વાત સાંભળી આનંદી નિરાશ થઈ ગઈ? તો બાલારામ પ્રવાસ જવા માટે દરેક જણ 2 રૂપિયા લાવજો, આ વાત જાણી આનંદી નિરાશ થઈ ગઈ. સાતમો પ્રશ્ન, ડાંગી લોકો હાથ ઉદ્યોગની વસ્તુઓ કેમ બનાવતા હશે? તો ડાંગના જંગલમાં પુષ્કળ વાંસ થાય છે. ડાંગી લોકો વાંસમાંથી હરણ, મોર, કબૂતર જેવા રમકડા અને અન્ય ઘર વપરાશની વસ્તુઓ હાથે બનાવે છે. એટલે કે ડાંગી લોકો હસ્ત ઉદ્યોગની વસ્તુઓ બનાવે છે. પ્રશ્ન 2 ક, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. એમાં પહેલો પ્રશ્ન કે અભિમન્યુની કઈ વાત તમને ખૂબ ગમી? તો જ્યારે અભિમન્યુએ સારથીને કહ્યું કે હું શ્રી કૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું, ભય પામવાનું શીખ્યો જ નથી. રથને સીધો જ પદ્મની વચ્ચોવચ્ચ દોડાવી જા. એક રથ વડે હું પદ્મના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો એમ માનજે. અભિમન્યુની આ શૌર્યભરી વાત અમને ખૂબ ગમે છે. પ્રશ્ન 2, લેખકને આંજણી થતાં ડાક્ટરે શી સલાહ આપી? તો લેખકની આંજણી થતાં લેખક ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરે તેમને સલાહ આપતા કહ્યું કે એના ઉપર કાંઈ લગાડવાની જરૂર નથી, પાકે એટલે મારી પાસે આવજો, નસ્તરથી ફોડી નાખીશ, બહુ પીડા થાય તો શેક કરજો. ત્રીજો પ્રશ્ન, આનંદીએ 2 રૂપિયાની વાત કોણે ન કરી અને શા માટે? આનંદીએ 2 રૂપિયાની વાત પોતાની બાને ન કરી, કારણ કે આનંદીના ઘરની સ્થિતિ એકદમ સાધારણ હતી. તેના પિતાનું મગજ અસ્થિર હતું, તે કોઈ જાતનું કામ કરી શકતા ન હતા. આનંદીના બા બિચારા બટન કરતા, ગાદલા ઓશિકાની ખોળો સીવતા, મોંઘવારીના સમયમાં 5 છોકરા અને મા બાપ મળી 7 જણનું માંડ પૂરું કરતા હતા. ઘરની આવી સ્થિતિ હોવાના કારણે આનંદીએ 2 રૂપિયાની વાત બાને ન કરી. ચોથો પ્રશ્ન છે કે ગુજરાતના એકમાત્ર ગિરિમથકને સાપુતારા નામ કેમ આપવામાં આવ્યું હશે? તો સાપુતારા એટલે સાપોનું રહેઠાણ. અહીં સર્પગંગા નદી પણ આવેલી છે. સર્પગંગા નદીને કાંઠે સાપની પથ્થરની મૂર્તિ પણ છે, જેની સ્થાનિક લોકો પૂજા કરે છે. આમ સાપના રહેઠાણ ઉપરથી ગુજરાતના એકમાત્ર ગિરિમથકનું નામ સાપુતારા આપવામાં આવ્યું હશે. આગળનો પ્રશ્ન છે, 4-5 વાક્યમાં ઉત્તર લખવાના છે કે ઉનાળામાં લોકો હવા ખાવાના સ્થળે જવાનું શા માટે પસંદ કરતા હશે? તો ઉનાળામાં અસહ્ય ગરમી, બફારો અને ઉકળાટ હોય છે. તેનાથી રાહત મેળવવા માટે લોકો
ઊંચાઈ ઉપર આવેલા હિલ સ્ટેશન કે દરિયાકાંઠે આવેલા બીચ ઉપર ફરવા જવાનું પસંદ કરે છે. આવા સ્થળોએ ઉનાળામાં ઠંડક હોય છે. બીજો પ્રશ્ન, અભિમન્યુએ પોતાના સારથીને શું કહ્યું? અભિમન્યુએ પોતાના સારથીને કહ્યું કે કદાચ સાંજે હું મારી મોટી માને ચરણે વંદન કરવા પાછો ન ફરું, પરંતુ હવે એ વિચારવાનો સમય નથી. હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું, શ્રી કૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું હું શીખ્યો જ નથી. રથને સીધો જ પદ્મની વચ્ચોવચ્ચ દોડાવી જા. એક જ રથ વડે હું પદ્મના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો એમ માનજે. ત્યારબાદ પ્રશ્ન 3, માગ્યા મુજબ ઉત્તર લખવાના છે. એમાં અ છે કે નીચેના શબ્દોની જોડણી સુધારીને લખવાની છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, આશીર્વાદ, વિશ્વાસ, ઇસ્પિતાલ, ઝૂલતો, શીશમ અને ત્રિકાળ. બની અંદર આપણે સમાનાર્થી શબ્દ લખવાના છે, જેમ કે નિશાન, એનો સમાનાર્થી શબ્દ લક્ષ્ય અને ધ્યેય. આભારનો સમાનાર્થી શબ્દ ઉપકાર અને અહેસાન. ચપકો તો ડામ, પરાણે તો માંડ માંડ અથવા મહામહેનતે, શેરી તો ગલી અથવા ફળિયું, પૂનમ તો પૂર્ણિમા અથવા તો પૂર્ણમાસી એવો એનો અર્થ થશે. કની અંદર આપણે વિરોધી શબ્દ જોવાના. તો હસંતનું વિરોધી રડંત, અભાગીનું વિરોધી ભાગ્યશાળી, સગવડનું વિરોધી અગવડ, વિદાયનું વિરોધી આવકાર, મોંઘવારીનું વિરોધી સોંઘવારી, અંધારું એનો વિરોધી અજવાળું થશે. રૂઢિપ્રયોગના અર્થ અને વાક્ય જોઈએ તો પગને પાંખો આવી તો ભાઈ ઉત્સાહમાં આવી જવું. બીજું છે પૂડો મૂકવો તો ખતમ કરવું, નાશ કરવો અથવા સળગાવી મૂકવું. ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક એક શબ્દ, કે વૃક્ષો અને વેલાઓથી થયેલી ઘટા તો એને કુંજ કહેવામાં આવે છે. બીજું કલાય અને સીસાની મેળવણીથી બનેલ ધાતુ તો એને કથિર કહેવામાં આવે છે. અહીંયા શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનું છે. તો જવાબ તમે અહીંયા જોઈ શકો છો. તો આ પ્રમાણે મગજ, મંગળવાર, માણેકલાલ અને મોઢું, ઓઢવું, કંઠ, કાન અને કોળિયો. તો આ પ્રમાણે આપણે શબ્દકોશની અંદર શબ્દો ગોઠવવાના રહેશે. ત્યારબાદ આગળ જોઈએ તો સંજ્ઞાનો પ્રકાર આપણે જોવાનો છે. તો ગુજરાતી એ વ્યક્તિવાચક સંજ્ઞા છે. સપ્તાહ તો સમૂહવાચક સંજ્ઞા છે. અહીંયા વેરવિખેર થઈ ગયેલા શબ્દોને આપણે વ્યૂહરચના પ્રમાણે ગોઠવવાના છે. કે ઘણું બધું મામા કૃષ્ણ શીખવા મળતું પાસેથી અભિમન્યુને. તો અભિમન્યુને મામા કૃષ્ણ પાસેથી ઘણું બધું શીખવા મળતું. અહીંયા કૌંસમાં આપેલા શબ્દને યોગ્ય સ્વરૂપ આપી ખાલી જગ્યા પૂરવાની છે. કે રોશન એના માતા પિતાનું નામ રોશન રહેશે. તો કૌંસમાં કરવું છે તો જવાબ આવશે કરતો. ત્યારબાદ પ્રશ્ન 4 આપેલા મુદ્દાઓના આધારે વાર્તા લખો અને તેને યોગ્ય શીર્ષક આપો. તો મિત્રો અહીંયા એક કંજૂસ, વાડામાં રૂપિયા દાટવા, દરરોજ રાત્રે રૂપિયા ગણવા, ચોરનું જોઈ જવું, રૂપિયા કાઢી લેવા અને કાકરા ભરી દેવા, કંજૂસને જાણ થવી, માથું ફૂટવું, કૂટવું, પાડોશીનું આવવું કે હવે કાકરા ગંજો એમ કહેવું. તો મિત્રો આ જે વાર્તાનું શીર્ષક છે એ આવશે અતિ લોભ તે પાપનું મૂળ છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે વાર્તા છે એ વાર્તા તમે અહીંયા જોઈ શકો છો. આ વાર્તા મિત્રો તમારે તૈયાર જ કરી દેવાની છે. તમને મુદ્દા આપવામાં જ આવશે અને એ મુદ્દા આધારિત તમારે વાર્તા બનાવવાની છે. ત્યારબાદ વાર્તાની અંદર ખાસ તમારે શીર્ષક યાદ રાખવાનું અને સાથે સાથે એ વાર્તામાંથી આપણને શું બોધ મળે છે એ ખાસ તમારે યાદ રાખવાનું છે. જેમ કે કંજૂસનું ધન કદી તેને કામ આવતું નથી, એ આ વાર્તામાંથી આપણને બોધ મળે છે. ત્યારબાદ પ્રશ્ન 4 કે નીચે આપેલા વિષય પર પત્ર લેખન કરો. કે તમારી નાની બહેનને શાળાની ગીત સ્પર્ધામાં પ્રથમ ઇનામ મળ્યું, તેને અભિનંદન આપતો પત્ર લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે પત્ર પણ જોઈ શકો છો. તો આ રીતે તમારે પત્ર લખી દેવાનો રહેશે. અહીંયા તમે એડ્રેસ છે, સરનામું છે, તમારી રીતે તમે એમાં સુધારો વધારો કરી શકો છો
અને એ મુજબ તમે અહીંયા લખી શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીશું પ્રશ્ન 5 કે આપેલા વિષયો પર આશરે 20 વાક્યમાં નિબંધ લખવાનો છે. તો પહેલો નિબંધ છે કે મારો યાદગાર પ્રવાસ. તો વિદ્યાર્થી મિત્રો દરેક જણનો જે પ્રવાસ છે કોઈને કોઈ પ્રવાસ તમારો યાદગાર રહ્યો હશે. તો મિત્રો અહીંયા એક સરસ મજાનો નમૂનો આપવામાં આવેલો છે. તમે તમારી રીતે પણ તમારો જે યાદગાર પ્રવાસ છે એ તમે લખી શકો છો. અહીંયા એક નમૂનો આપવામાં આવેલો છે. ત્યારબાદ બીજા નંબરનો નિબંધ છે કે મારી પ્રિય મેદાની એ રમત. તો એનો પણ જવાબ તમે અહીંયા નિહાળી શકો છો. તો મિત્રો દરેક વિદ્યાર્થીની રમત પણ અલગ અલગ હોય છે. અહીંયા આપણે એક રમતનો ઉલ્લેખ કરેલો છે. તો આ રીતે તમારે જવાબ તૈયાર કરી દેવાનો રહેશે. ત્યારબાદ આગળનો જે ત્રીજા નંબરનો નિબંધ છે કે ઉત્તરાયણ. બરાબર છે. તો ઉત્તરાયણની આપણે ઉજવણી કેવી રીતે કરીએ છીએ એનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવેલો છે. બરાબર છે. કેવી રીતે તમે પતંગો ચકાવો છો, કઈ વાનગી બનાવીને ખાવ છો. બરાબર છે. ઉત્તરાયણના તહેવારની અંદર કેવી તમે મોજ કરો છો. આપણે કઈ કઈ સાવચેતી રાખવાની હોય છે. બરાબર. પછી એ રાત્રે તમે આકાશની અંદર ટુક્કલ ચગાવો છો, એની પણ મોજ માણો છો. એ તમારે અહીંયા લખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન 5 કે નીચે આપેલા પદ્ય વાંચી અને પ્રશ્નોના ઉત્તર લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક સરસ મજાનું પદ્ય આપેલું છે. એ પદ્ય વાંચવાનું છે અને ત્યારબાદ એની નીચે જે પ્રશ્નો આપેલા હશે એના આપણે ઉત્તર લખવાના છે. જેમ કે મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જન હારા રે, પળ પળ તારા દર્શન થાય, દેખે દેખણ હારા રે, નહીં પૂજારી નહીં કોઈ દેવા, નહીં મંદિર મેં તાળા રે, નીલ ગગનમાં મહિમા ગાતા, ચાંદો સૂરજ તારા રે, વર્ણન કરતા શોભા તારી, થાક્યા કવિગણ સારા રે, મંદિરમાં તું ક્યાં હે છુપાયો, શોધે બાળ અધીરા રે. તો જયંતીલાલ આચાર્યનું આ સરસ મજાનું એક કાવ્ય અને કાવ્ય આધારિત કેટલાક પ્રશ્નોના ઉત્તર જોઈએ કે કવિ મંદિર કોને કહે છે. તો કવિ વિશ્વને મંદિર કહે છે. બીજો પ્રશ્ન, કવિને વિશ્વરૂપી મંદિર કેવું લાગે છે. તો કવિને વિશ્વરૂપી મંદિર ખૂબ જ સુંદર અને અદ્ભુત લાગે છે. આ મંદિરમાં તેમને પ્રભુના દર્શન થાય છે અને તેઓ પ્રભુનો મહિમા જુએ છે. ત્રીજું છે કે આકાશમાં સર્જનહારનો મહિમા કોણ કોણ ગાય છે. તો આકાશમાં સર્જનહારનો મહિમા ચાંદો, સૂરજ અને તારા ગાય છે. ચોથું છે કે આ વિશ્વરૂપી મંદિરની વિશેષતા શી છે. તો વિશ્વરૂપી મંદિર ખૂબ જ સુંદર અને અદ્ભુત લાગે છે. આ મંદિરમાં તેમને પ્રભુના દર્શન થાય છે. પાંચમો પ્રશ્ન છે કે વર્ણન કરતા શોભા તારી, થાક્યા કવિગણ સારા રે. આ પંક્તિનો અર્થ શું થાય. તો આ પંક્તિનો અર્થ એ છે કે ઈશ્વરની સુંદરતા અને મહિમાનું વર્ણન કરતા કરતા મોટા મોટા કવિઓ પણ થાકી ગયા છે, પરંતુ તેઓ ઈશ્વરની સુંદરતાનું પૂર્ણ વર્ણન કરી શક્યા નથી. છઠ્ઠો પ્રશ્ન છે કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. તો વિશ્વનો સમાનાર્થી શબ્દ જગત અને ચાંદો એનો સમાનાર્થી શબ્દ થશે ચંદ્ર. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 6ની અંદર દ્વિતીય પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવું ગુજરાતી એટલે કે પલાસ વિષયનું સંપૂર્ણ પેપર સોલ્યુશન. વિડીયો તમને ચોક્કસથી ગમ્યો જ હશે તો વિડીયોને લાઇક કરી દેજો. આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.